રતનમાલ કંજેટાની અંદર જે ઉપસ્થિત આજે રોડ અને સફારીનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા ઉપસ્થિત જે કવિતભાઈ છે એમની જોડે આપણે વાત કરીશું કે કવિતભાઈ શું તમને કેવું લાગે કે અહીંયા જે આપણે બીજું કોઈ કહેવા નથી માંગતા સાહેબ. આપણે આદિવાસી એરિયો છે અને કોઈ સફારી પાર્ક બનાવે અમને કોઈ વાંધો નથી, પણ અમારી 5મી અનુસૂચિ છે, અમારા માણસોને કોઈને નુકસાન થવું નહીં જોઈએ પાછળની પેઢીને. ત્યારે જે આજે ખાતમુહૂર્ત રોડ રસ્તાનું કરવા જઈ રહ્યું છે ત્યારે તમને કેવું એમ આનંદ થશે કે તમને વિકાસનો શું દેખાશે? અમને રસ્તા માટે ને અમે જે કંઈ કરે છે અમને કોઈ વાંધો નથી, પણ અમારી આદિવાસી એરિયો છે અમને કોઈ વાંધો થવો જોઈએ નહીં પાછલી પેઢીને અને અમને બી. અને કારણ કે અમારા ગરીબ પરિસ્થિતિ છે ખુદની, એટલે પહેલેથી નાનમ પડેલી છે, અત્યારે આદિવાસી નાનમ છે અને નાના જ રહેલા છે, એટલે આમાં અમને કોઈ વાંધો આવવો જોઈએ નહીં. કદાચ કેવડિયાની અંદર સ્ટેચ્યુ યુનિટી બનાવીને ત્યાં આગળ જે આદિવાસીને વિસ્થાપિત કરી નાખ્યા ત્યારે એવો ઈરાદો કદાચ એના વિશે શું કહેશો? એ વસ્તુ ના થવું જોઈએ, એવું થવું નહીં જોઈએ અમારે. અને જો જંગલ સફારી બને ને તો અહીંયાના આદિવાસીઓને રોજગારી મળવું જોઈએ, બાહ્ય કોન્ટ્રાક્ટ પદ્ધતિ વગેરે અહીંયા લાગુ ના પડવા જોઈએ. અને આ બધું વસ્તુ બને છે એનાથી અમે રાજી છે, પણ ભવિષ્યમાં જે આદિવાસીઓને નુકસાન ના થવું જોઈએ. બરાબર. શું કહેશો કવિતભાઈ? આપણે અમે બીજું કંઈ કહેવા નથી માંગતા છે. અમારે આદિવાસીઓ અસ્થાનિક છે ને અસ્થાનિક કોઈ બી ધંધો ખોલશે, ચાની હોટલ ખોલશે, કોઈ નાસ્તાની હોટલ ખોલશે, કોઈ બી વેપાર કરશે, કોઈ બી કરશે, પણ અમારા સ્થાનિક કરશે. અમે બીજા રોજીરોટી મળવી જોઈએ અને અમારા માણસને રોજીરોટી મળવી જોઈએ, બસ બીજું અમારે કોઈ માંગ નહીં. શું નામ છે આપનું? વાખલા કવિતભાઈ.